તો સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ કૌભાંડનો મામલો સામે આવ્યો। સુરેશભાઈ ફરિયાદ નોંધાવવા પ્રાંતિજ પોલીસ મથક ખાતે પહોંચ્યા તો સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા। પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી। તો સુરેશભાઈએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું ત્યારે સુરેશભાઈ ફરિયાદ કરવા માટે પહોંચ્યા। તો સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે ત્યારે સુરેશભાઈ ફરિયાદ નોંધાવવા પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા હતા। તો સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા। પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરાઈ। તો સુરેશભાઈએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું। સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે જેને લઈને કાર્યવાહી કરાઈ રહી છે। સુરેશભાઈ ફરિયાદ નોંધાવવા પ્રાંતિજ પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારે પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સીઆઈડી ક્રાઇમ દ્વારા નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। તો સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે ત્યારે સુરેશભાઈ ફરિયાદ નોંધાવવા માટે પ્રાંતિજ પોલીસ મથક ખાતે પહોંચ્યા છે ત્યારે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા। પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી। તો સીઆઈડી ક્રાઇમ દ્વારા નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। તો સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ કૌભાંડનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સુરેશભાઈ ફરિયાદ નોંધાવવા માટે પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા હતા। તો સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા હતા ત્યારે પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો સીઆઈડી ક્રાઇમ દ્વારા નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ કૌભાંડનો જે પર્દાફાશ થયો છે તેને લઈને કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સુરેશભાઈ ફરિયાદ નોંધાવવા માટે પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા છે। સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા છે ત્યારે પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો સીઆઈડી ક્રાઇમ દ્વારા નિવેદન લેવાનું શરૂ કર્યું। સંવાદદાતા ચિરાગ મેઘા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે ચિરાગ, સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપનો જે કૌભાંડનો મામલો સામે આવ્યો હતો ત્યારે હવે સુરેશભાઈ ફરિયાદ નોંધાવવા માટે પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા છે અને સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા નિવેદન પણ લેવામાં આવી રહ્યું છે। શું અપડેટ બહાર આવી? જી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં 6000 કરોડનું જે ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે છેલ્લા 6 દિવસથી ભૂગર્ભમાં છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે એને શોધી લેવા માટેના જે અલગ અલગ ટીમો છે તે કામે લાગી છે પરંતુ હાલ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં જે આ પોન્જી સ્કીમની અંદર જે રોકાણ કર્યું હતું તેમાંનો એક રોકાણકાર સમગ્ર પ્રકરણમાં એક રોકાણકાર છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં સામે આવ્યો છે। સવારથી જે પ્રાંતિજ પોલીસ મથક છે ત્યાં પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈ વનકર નામનો જે રોકાણકાર છે તે પોતે 4.5 લાખ રૂપિયાનું આ પોન્જી સ્કીમની અંદર રોકાણ કર્યા હોવાની વાત છે તે સામે આવી રહી છે। આજે રોકાણકાર સામે આવતા જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે હાલ પ્રાંતિજ પોલીસ મથકે તેની પૂછપરછની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે કહી શકાય કે જે એજન્ટ છે એજન્ટ નિકેશ પટેલ છે તે નિકેશ પટેલના થ્રુ આ વણકર છે સુરેશભાઈ વણકરે આ પૈસા છે તે બીઝેડ ગ્રુપની અંદર પોન્જી સ્કીમમાં રોકાણ કર્યું હતું। 4.5 લાખ રૂપિયાનું જે રોકાણ કર્યું હતું પરંતુ અત્યારે જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જે આ પોન્જી સ્કીમનો પર્દાફાશ કર્યો છે અને ત્યારબાદ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા સહિત જે નિકેશ પટેલ જે એજન્ટ છે તે લોકો ભૂગર્ભમાં ઉતરતા હાલ રોકાણકારો છે તે લોકોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો થઈ રહ્યો છે ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ છે તે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ અત્યારે સુરેશભાઈ વણકર છે
જે રોકાણકાર છે તેની પૂછપરછ કરવા માટે અને માહિતી એકત્રિત કરવા માટે પ્રાંતિજ પોલીસ મથકે પહોંચી છે. કહી શકાય કે મોટા ભાગના જે રોકાણકારો છે તે અહીંયા સ્થાનિક છે. NRI લોકો છે તે લોકો પાસે પણ લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોય તે માહિતી સામે આવી રહી છે. પરંતુ નિકેશ પટેલ છે તે પોતે સ્ટુડિયો ચલાવતો હતો અને બાજુમાં BZ ગ્રુપની જે ઓફિસ છે તે એજન્ટ તરીકે તે કામ કરતો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા BZ ગ્રુપ દ્વારા આ નિકેશ પટેલને વૈભવી લાઈફ સ્ટાઇલ જીવવાની પણ એક જે સાથ સહકાર છે તે આપવામાં આવતો હતો. તેને લક્ઝરિયસ કાર પણ આપવામાં આવી હતી, વિદેશની ટૂર પણ આપવામાં આવી હતી. આ જે રોકાણકાર છે તે રોકાણકારને લઈ રોકાણકારો ક્યાંક ને ક્યાંક ચિંતિત બન્યા છે. હવે એક બાદ એક રોકાણકારો છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટો સામે ક્યાંક ફરિયાદ નોંધાવવા માટે બહાર આવ્યા છે. પરંતુ હાલ કહી શકાય કે સાબરકાંઠા જિલ્લામાં ફક્ત એક રોકાણકાર છે જે પ્રાંતિજથી પહેલો જ રોકાણકાર બહાર આવ્યો છે અને અત્યારે 4.5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોવાની તે પોતે કબૂલાત કરી રહ્યો છે. અને CID ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે પ્રાંતિજ પોલીસ મથકે તેની પૂછપરછ હાથ ધરી છે. હજુ પણ આવનારા દિવસોની અંદર અન્ય રોકાણકારો આ ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવવા તેમજ અન્ય જે એજન્ટો જે ભૂગર્ભમાં ઉતર્યા છે તેઓની સામે કાર્યવાહી કરાવવા માટે પણ અને તેઓની સામે ફરિયાદ નોંધાવવા માટે પણ ખુલ્લે બહાર આવશે તે શક્યતાઓ વર્તાઈ રહી છે. પરંતુ હાલ કહી શકાય કે મોટા ભાગના રોકાણકારો છે તે રોકાણકારો અત્યારે પોતાની મૂડી જે આની અંદર ફસાયેલી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે. જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ હાલ જે એજન્ટો છે તે અન્ય કોલ પરથી ને WhatsApp કોલ થકી આ રોકાણકારોનો સંપર્ક કરીને તે લોકોને મૂડી પરત કરવાના વાયદા પણ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી એક એવી પણ માહિતી સામે આવી છે કે આવનાર 5 તારીખે જો રોકાણકારો છે તે લોકોનું વ્યાજ હતું, વ્યાજ છે તે દર મહિને જે મૂડી પ્રમાણેનું વ્યાજ હોય છે પોન્જી સ્કીમનું વ્યાજની જે વ્યાજદર નક્કી કરવામાં આવ્યું હતું તે મુજબનું વ્યાજ એ લોકોના એકાઉન્ટમાં પડશે. જેને લઈ CID ક્રાઇમની પણ તપાસમાં ક્યાંક ને ક્યાંક અવગણના ઉભી થઈ રહી છે. તપાસમાં પણ તકલીફ ઉભી થઈ રહી છે. કારણ છે કે રોકાણકારો છે તે પોતે એજન્ટો જે WhatsApp કોલિંગથી આ લોકો રોકાણકારોનો સંપર્ક સાધી રહ્યા છે તેને લઈ રોકાણકારો હાલ ખુલીને બહાર આવવામાં ક્યાંક ને ક્યાંક સંકોચાઈ રહ્યા છે. પરંતુ હાલ આ સુરેશભાઈ વણકર છે તે પહેલા જ રોકાણકાર છે કે પ્રાંતિજ પોલીસ મથકે સવારે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પરંતુ CID ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે હાલ સુરેશભાઈ વણકરની પ્રાંતિજ પોલીસ મથકે પૂછપરછ કરી રહી છે. અને ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે કઈ રીતે સંપર્કમાં આવ્યા, એજન્ટ નિકેશ પટેલ સાથે કઈ રીતે સંપર્કમાં આવ્યા અને કઈ કઈ સ્કીમો છે તેના આધારે આમ પૈસાનું રોકાણ કર્યું તે તમામ માહિતી અત્યારે એકત્રિત કરવામાં આવી રહી છે. જી સમગ્ર માહિતી બદલ આભાર. તો સાબરકાંઠામાં BZ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે સુરેશભાઈ ફરિયાદ નોંધાવવા માટે પ્રાંતિજ પોલીસ મથક ખાતે પહોંચ્યા છે. CID ક્રાઇમના અધિકારીઓ પ્રાંતિજ પોલીસ મથકે પહોંચ્યા છે. ત્યારે પ્રાંતિજ પોલીસ મથકે સુરેશભાઈનું નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.